આપકી અદાલતમાં સ્વામી રામદેવ પર આરોપ છે કે તેમના બેવડા માપદંડ છે. સ્વામીજી, તમે લોકોને શીખવો છો અનુશાસનમાં રહેવાનું, તમે લોકોને શીખવાડો છો ફેમિલી વેલ્યુઝ, પણ તમે પોતે ઘર છોડીને ભાગી ગયા હતા બાળપણમાં. જુઓ, વાત એ છે, હું વારંવાર કહું છું, યોગ નામ ભાગવાનું નહીં, યોગ નામ જાગવાનું છે. હું ઘર છોડીને નથી ભાગ્યો, મેં લોકોના ઘર વસાવ્યા છે. ખરેખર લોકો ત્યાગ કહે છે સ્વામી રામદેવ ત્યાગી છે. એટલે તમે કહી રહ્યા છો કે તમે છોડીને ભાગી ગયા. મેં કંઈ ત્યાગ્યું જ નથી. હું તો ત્યાગથી કહેતો જ નથી પોતાની જાતને. કારણ કે મેં એક માને છોડી, હજારો માતાઓના આશીર્વાદ મને આજે મળે છે. મેં એક બાપને છોડ્યા, હજારો પિતાઓનો પ્રેમ મને આજે મળે છે. મેં એક ભાઈને છોડ્યો, હજારો ભાઈઓના હાથ ઊંચા કરીને મારી મદદ કરી. તો મેં ઘર છોડી, હું તો કહું છું કે હું તો ભાગ્યો જ નહીં, હું તો જાગ્યો છું. તમે સંન્યાસી બની ગયા, તમે ઘરબાર છોડી દીધું, ભૌતિક સુખ છોડી દીધા, પણ જ્યારે છાપું વાંચું છું તો ખબર પડે છે કે તમને ભૌતિક સુખોથી એટલો જ પ્રેમ છે જેટલો કોઈ સંસારી માણસને હોય છે. કેવી રીતે? ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે તમે મોટી ગાડીઓમાં ફરો છો, તમારી એવા લોકો સાથે મૈત્રી છે કે જે મલ્ટીનેશનલ કંપનીઝમાં કામ કરે છે, મોટા મોટા પેલેશિયલ ઘરોમાં તમે રહો છો. હું કહું છું, હું વિદેશી ગાડી નહીં ખરીદીશ, પણ હવે કોઈ મને લેવા આવે, રિસીવ કરવા માટે આવે અને મને રિસીવ કરવા હું એને કહું કે હું આ ગાડીમાં નહીં બેસીશ, આ વ્યવહારિકતા તો મારે રાખવી પડશે ને. જ્યાં સુધી વાત છે, હું જેમના ઘરોમાં રોકાવું છું, માની લો કે આજે દેશનો એક શીર્ષ ઉદ્યોગપતિ પણ મારી સાથે જોડાયેલો છે, જ્યારે એ અને શીર્ષ રાજનેતા પણ જોડાયેલો છે, શીર્ષ અભિનેતા પણ મારી સાથે જોડાયેલો છે, આ સામાન્ય માણસ પણ. તો હું એવું તો નથી કહેતો કે ભાઈ હું જે છે કોઈના ઘરે જાઉં છું તો એ માણસ અપરાધી છે, એ ઉગ્રવાદી છે. એ હિન્દુસ્તાનનો માણસ છે, હું જેના ઉપર ઘરે જાઉં છું. વૈચારિક વિરોધ હોઈ શકે છે. વૈચારિક વિરોધ કેમ હોઈ શકે છે? કોઈ માણસ મલ્ટીનેશનલને સમર્થન આપું છું કે બની શકે છે હું એનો વિરોધ કરું છું. પણ તમે કટ્ટર વિરોધી છો મલ્ટીનેશનલ્સના. હું મલ્ટીનેશનલનો વિરોધી નહીં, હું દેશની સંપત્તિને અને દેશના સ્વાસ્થ્યને લોકોની સાથે જે રમત રમાય છે, હું એનો વિરોધી છું. તમે ચિપ્સના વિરોધી છો, તમે કોલ્ડ ડ્રિંક્સના વિરોધી છો, તમે એને લેવાથી માણસોને હાર્ટ એટેક આવે છે, સ્ટ્રોક આવે છે, પેરાલિસિસ સુધી થઈ શકે છે, બ્રેન ડેમેજ થઈ શકે છે, અને લેવાથી તમારા દાંત સુધી પીગળી શકે છે. 7 દિવસ તમારો દાંત રહે છે તો એ ખતમ થઈ જશે. અને એક બેવડા માપદંડ જે અમેરિકામાં પેપ્સી અને કોક પીવડાવવામાં આવે છે એની અંદર પીએચ વેલ્યુ હોય છે 5.8ની, અને જે હિન્દુસ્તાનમાં પીવડાવવામાં આવે છે એની અંદર 2.8 અને 2.4, 2.5, 2.2ની. તો આ બેવડા માપદંડ એટલે તમારા ઘરોમાં જે ટોયલેટ સાફ કરવા માટે જે એસિડ રાખવામાં આવે છે એટલી જ પીએચ વેલ્યુ આ ઠંડાની હોય છે. એટલે હું લોકોને કહું છું કે ઠંડુ એટલે બોલો, આ બધા લોકો આખા દેશને ખબર છે. એમાં શું ખોટું કહું છું? લોકોને કહું છું કે જો આપે છે તમારા હાડકાં પીગળી જશે, ઓસ્ટોપ્રોસિસનો પ્રોબ્લેમ થઈ જશે. તો ઝીરો ટેકનોલોજીનો સામાન 2 રૂપિયાનું ટામેટું ચટણી બનાવીને વેચી દીધી મલ્ટીનેશનલે 80 રૂપિયામાં. દેશની સંપત્તિ બહાર લૂંટીને લઈ ગયા. 4 રૂપિયા કિલોનો નહીં, સસ્તા બટાકા ખરીદીએ તો 2-3 રૂપિયા કિલોનો મળશે. અને ટમાટર પણ ઘણી વધારે તો સડેલા ખરીદી લે છે 50 રૂપિયા 50 પૈસા કિલોમાં. 2 રૂપિયા કિલોના બટાકા, 3 રૂપિયા કિલોના બટાકા ચિપ્સ બનાવીને વેચી 300-350 રૂપિયા કિલોમાં. દેશની સંપત્તિ આપણા દેશની બહાર જવી, આ કદાચ હું સમજુ છું દેશને માટે સારું નથી. હું કહું છું બર્ગર એટલે બરબાદીનું ઘર, પિઝા એટલે જે સ્વાસ્થ્યને પી જાય, ઠંડુ એટલે ટોયલેટ ક્લીનર. અને લોકો હવે કોસ્મેટિકનો પણ વિરોધ કરું છું. લોકો કહે છે કે ગોરેપણાનો રાસ. બોલો શું છે હવે એડમાં શું સાંભળ્યું તમે? બોલો. ફેર એન્ડ લવલી લગાડવાથી જો ઘર થઈ જવા તો ભેંસ પર લગાવી દો. જ્યારે હું કહું છું જ્યારે ભેંસ ગોરી નથી થતી તો માણસ ગોરો કઈ રીતે થઈ જશે? એક માણસે ઘણી કોશિશ કરી, પોતાની ભેંસની પીઠ પર 10 વર્ષ સુધી લગાડ્યું, એ 1 ઇંચ પણ ગોરી નહીં થઈ. એટલે હું કહું છું ગોરાપણાનો રાસ, કપાલભાતી પ્રાણાયામ. તો આવી ઝીરો ટેકનોલોજીનો સામાન બનાવીને લોકોને મૂર્ખ બનાવીને 90% મલ્ટીનેશનલ જેટલા પણ જે ઝીરો ટેકનોલોજી વાળી વાત કરી રહ્યો છું હું, જે સામાન બનાવવાળી કંપની છે, 90% પૂંજી દેશના શેર માર્કેટથી, ડિબેન્ચર માર્કેટથી, દેશની બેંકોમાંથી ભેગી કરે છે. અને 90% જે સામાન વેચે છે એનો જે પ્રોફિટ છે એ બહાર લઈ જાય છે. અને આપણા દેશના લોકોને મૂર્ખ બનાવીને ભિખારીઓની જેમ 10% એમને આપીને અને દેશની સંપત્તિ બહાર લૂંટીને લઈ જાય છે. શું રાષ્ટ્રની સાથે દ્રોહ નથી, દગો નથી? સામાન્ય રીતે આપણા જે સંન્યાસી સાધુ બાબા હોય છે, જ્યારે વિદેશ જઈને આવે છે ત્યારે એમના પર સન્માનનો ઠપ્પો લાગે છે. જ્યારે એ લોકો વિદેશી મલ્ટીનેશનલ દ્વારા સ્પોન્સર કરાય છે ત્યારે એમનું નામ થાય છે. તમે આ દેશી બાબા બનીને નામ કેવી રીતે કમાઈ લીધું?
મેં દેશના લોકોને સન્માન અને સ્વાભિમાનથી જીવવાનો પાઠ ભણાવ્યો, એટલે લોકોએ મને સન્માન આપે છે. મેં પોતાની જાતને પાખંડબાજ સ્થાપિત નહીં કર્યો. જ્યારે કોઈ વસ્તુ મોટા લેવલ પર પહોંચે છે ને, અમુક લોકો મારા વિશે પણ વિચારે છે કે સ્વામી રામદેવને 2 વર્ષ પહેલા દુનિયાના લોકો નહોતા જાણતા. 2 વર્ષમાં એણે શું એવું કરી દીધું કે બધા લોકો પાગલ છે. પહેલા લોકોને હીરોની પાછળ પાગલ થતા હતા, કોઈ હીરોની પાછળ પાગલ થતા હતા. આજે બાબાની પાછળ લોકો પાગલ છે. તો મેં સાંભળ્યું એવું કે શું કરી મેં તો નાખ્યું? સાંભળ્યું કે હીરો હિરોઈન તમારી પાછળ પાગલ છે. આમાં એક વાત છે, હિરોઈનને હું પાસે ભટક પણ નથી દેતો, પણ એમને પણ હું યોગ શીખવું છું. યોગની પાછળ પાગલ છે. હું તો લોકોને પણ કહું છું, ગેરસમજ નહીં રાખતા. કઈ કઈ હિરોઈનને તમે યોગ શીખવ્યા એ જણાવો. ખરેખર મેં છે ને કોઈ પિક્ચર નથી જોયા, તો વધારે નામ મને યાદ નથી રહેતા. પછી આપણા જેમ કે અમિતજી છે, અમિતાભ બચ્ચનજી છે, એ યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, અને એમને પ્રાણાયામ કરવાથી ઘણા એનર્જીક પણ રહે છે. એમના પ્રોબ્લેમ્સ પણ સારા થઈ ગયા. તો એટલે તમે ઓલ ઓવર લગભગ જે છે હું હમણાં યાદ કરીશ તો મને થોડો સમય લાગશે. મેં યોગને પાખંડબાજીથી સાબિત નહીં કર્યો, કે અફવાઓ ફેલાવી, કે લોકોને પાગલ બનાવીને, લોકોને બહેકાવીને ધર્મના નામ પર મેં ભ્રમ નથી ફેલાવ્યો. ઉલટું ધર્મના નામ પર જે ભ્રમ હતા એ મેં તોડ્યા. મેં કહ્યું, લોકો હવે કદાચ તમારા એ તો સારી વાત છે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ વસ્તુ નથી. પ્રિન્ટ મીડિયા ઉઠાવીને તમે જુઓ, બધા રાશિફળ લખે છે. મેં કહ્યું, ભાઈ રાશિફળ લખવાવાળા જરા ભાનમાં આવો, જરા વિચાર તો ખરા. રામ અને રાવણની રાશિ એક, કંસ અને કૃષ્ણ બંનેની રાશિ એક, માનનીય મુલાયમસિંહજી અને માયાવતીજી બંનેની રાશિ એક, અને પાર્ટીઓના સ્તર પર જોવામાં આવે તો બહેન સુષ્માજી અને બહેન સોનિયા ગાંધી બંનેની રાશિ એક, અને આજકાલ સૌથી ગરમાગરમ મુદ્દો છે દેશનો, જયેન્દ્ર સરસ્વતી, જય લલિતા બંનેની રાશિ એક. તો મેં કહ્યું, ભાઈ તમે શું કહેવા ઈચ્છો છો? અને તમે મારી સામે ઉભા છો અને રજત શર્મા અને રામદેવ બંનેની રાશિ એક. એક બની ગયો બાબાજી, એક બની ગયો બાબાજી. તમે લગ્ન કરી લાવ્યા સીતાજીને. જો સ્વામીજી કોઈ પાખંડ નથી, કોઈ બનાવટ નથી, તો પછી તમે આ ભગવા ધારણ કેમ કર્યા છે? અચ્છા, હું જો કાળા કપડાં પહેરીને આવું તો તમે મને પૂછતા કે તમે કાળું કેમ પહેર્યું છે? હું ટાલ કરાવી નાખું તો તમે મને પૂછતા કે તમે ટાલ કેમ કરાવીને આવ્યા છો? હવે હું દાઢી અને મૂછ વાળ મારા જેવા હતા, હું એવો ને એવો જ તમારી સામે આવીને બેસી ગયો. તમે પણ પૂછી શકો છો કે તમે દાઢી મૂછ કેમ રાખી. હું તમને પૂછી શકું તમે કેમ કપાવ્યા છે? સ્વામીજી, હું તો એટલે પૂછી રહ્યો હતો કે રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું તો ભગવા વસ્ત્ર પહેરીને કર્યું હતું. આજકાલ પણ ઘણા બધા રાવણ અપહરણ કરી રહ્યા છે. તમારા ટીવી પર પણ બતાવવામાં આવી રહ્યું છે ચરિત્ર હરણ. આ ભગવા કપડામાં બાબા બનીને લોકો કરી રહ્યા છે. એ દેશની સંસ્કૃતિ નથી. પણ એક વાત તમને હજુ પણ કહી દઉં છું, પહેલા પણ આ દેશને જગાડ્યો તો ભગવા કપડાવાળાઓએ જગાડ્યો હતો, ઢોંગી સાધુએ નહીં. ભગવા કપડા દેશની સંસ્કૃતિનું ચિહ્ન છે. એ લોકો જેમના હૃદયમાં દેશ માટે દુઃખ અને પીડા થતી હતી, એ લોકો જે પોતાના રાષ્ટ્ર ધર્મ સમજતા હતા, એ લોકો જે દેશને પ્રતિ પોતાની જવાબદારી સમજતા હતા, એ સંન્યાસી બનતા હતા. ચારે વેદોનું ઓછામાં ઓછું અધ્યયન કરતા હતા. એમને જ્ઞાન વિજ્ઞાનની શિક્ષાને દીક્ષા થતી હતી. એ વિમાન શાસ્ત્ર સુધી બનાવવાનું જાણતા હતા. એ બ્રહ્માસ્ત્ર પણ બનાવવાનું જાણતા હતા. અને ગીતાના પાઠ શીખવવાનું પણ જાણતા હતા. પહેલા દેશને બચાવ્યો તો દેશની ભગવા સંસ્કૃતિએ બચાવ્યો, અને આજે પણ આ દેશને કોઈ બચાવશે તો દેશના ભગવા કપડા બચાવશે. આ ભ્રષ્ટ લોકો નહીં બચાવી શકે. સ્વામીજી, તમારા વિશે હરિદ્વારમાં જ્યાં તમારો આશ્રમ છે ત્યાંથી અમુક જાણકારીઓ મને મળી છે. જી. સ્વામી રામદેવના ગુરુ સ્વામી શંકરદેવ જી એક નાની ઓરડીમાં ગુમનામીનું જીવન પસાર કરી રહ્યા છે. ક્યાંક આવવા જવા માટે રિક્ષાનો પ્રયોગ કરે છે, અને એમના ચેલા પાસે મોટી મોટી ગાડીઓ છે. આ હું તો કહું છું કે આ હું કેવી વસ્તુ છું? તમે મારા વિશે તમે પૂછો, મારા ગુરુ વિશે તો પૂછી લીધું. લોકો મને એર કન્ડિશન રૂમમાં રાખે છે. હું એસી ચલાવતો જ નથી. લોકો આવી જાય ત્યારે ભલે ચલાવી દઉં, કારણ કે એમને પરસેવો આવી જાય છે. હું હમણાં અહીંયા ઘૂસ્યો તો હું પૂછું, સ્વામીજી તમને અહીંયા આ કપડાં છે, અહીંયા એર કન્ડિશન છે, તો અહીંયા તમને ઠંડી લાગશે? મેં કહ્યું ઠંડી લાગશે મારા પડોશીને, મને કેમ લાગશે? હું મારા તન પર 2 વસ્ત્ર પહેરું છું. હું 2 વાર જે છે એ પણ જો મારું વધારે શિવર હોય તો 1 જ વાર ખાઉં છું. પાછલા 2 વર્ષોથી હું અનાજ નથી ખાતો. હું દૂધ અને ફળ ખાઉં છું, અને દૂધ અને ફળમાં પણ કોઈ આગ્રહ નથી. લીલા શાકભાજી ખાઉં છું, જે મને મળે છે હું ઓછામાં ઓછું ખાઉં છું. 2 વસ્ત્ર હું ઓઢું છું. આ કપડાં મારા 3 વર્ષ સુધી ચાલે છે. પગમાં જે ખડાવું છે, કઈ રસ્તામાં ક્યાંય ગડબડ આવે તો હથિયાર તરીકે કામ આવે છે. ચાલવા માટે આજે છે લગભગ 5 વર્ષ સુધી ચાલે છે. હું મારી
વ્યક્તિગત લાઈફમાં ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટમાં હું ક્યારે પણ 1 રૂપિયો ખર્ચ કરવામાં પણ વિચારું છું કે હું આ 1 રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છું તો આવું કેમ કરી આ રહ્યો બધું છું ઠીક છે, તમારા નામ પર પ્રોપર્ટી કેટલી છે? મેં લગભગ 2-2.5 વર્ષમાં 10, 15, 25, 30 હજાર લોકોને સવારે ઉઠાડ્યા અને મારી પાસે બોલો એમને પૈસા આપી. પૈસા એક ખર્ચો કરીને મેં 1100 રૂપિયા, 2100 રૂપિયા અને ક્યાંક તો લોકો વધારે પણ આપી દે છે. મારી પાસે પૈસા આપીને પણ લોકો આવે છે. પૈસા આપીને કોઈ ઉઠાડી દે બતાવે. જેટલા લોકો હું ઉઠાડું છું, પછી જે પૈસા આપે છે એ લોકો કોના માટે આપે છે? આ પૈસા હું ઇન્ડિવિજ્યુઅલ લઈ શકતો હતો અને હું આ દેશનો કદાચ સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ ઇન્કમવાળો વ્યક્તિ હોઈ શકતો હતો. કારણ કે જે લોકોની જરૂર છે સ્વામી રામદેવ, એમને સ્વામી રામદેવ આરોગ્ય આપે છે એટલે મારી પાસે આવે છે. તો એ જે મને પૈસા આપે છે એ ટોટલી પૈસા દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટમાં જાય છે, જે પતંજલિ યોગપીઠ માટે ખર્ચ થાય છે. અને હમણાં પણ અમે કરોડો રૂપિયાને એના માટે ખર્ચ કરી ચૂક્યા છે. તો આ 1 રૂપિયો મારી બેંકમાં બેલેન્સ નથી. આખા દેશમાં દરેક જગ્યાએ ઇન્ક્વાયરી કરી શકાય છે. અને 1 ઇંચ મારા નામ કોઈ જમીન નથી. હું આને જે છે તમારી સાથે એ કહી રહ્યો છું, સામે આખા દેશની લોકોની ઇન્ક્વાયરી કરી શકે. હું તો કહું છું કે આ દેશને હું દુનિયાની સૌથી મોટી આર્થિક અને સૌથી મોટી સાંસ્કૃતિક તાકાત રૂપે બનાવવા ઈચ્છું છું, જે દેશના લોકો ઈચ્છે છે. તો હું એક દિવસમાં ડોલર અને પાઉન્ડ નીચે અને રૂપિયાને ઉપર ઉઠાવી શકું છું. એ પણ મારી અંદર તાકાત છે. હજુ તો તમે બીમારીઓની જ વાત સાંભળી છે. બીજી વાત સાંભળશો તો કદાચ તમને પણ વિચારશો કે આ બાબો ક્યાંથી ચાલી રહ્યો છે.